અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર પાર્ક કરાયેલ કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડતા લોકોમાં ભય ફેલાયો હતો। હાઈવેની બાજુમાં હોટલ પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ ઝડપથી ફેલાતા આસપાસના વાહન ચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને તંત્રએ સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો તેમજ હાઈવે પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। આગના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે તે કેબિનમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી। પ્રથમ તેણે જાતે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વધુ ફેલાતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। કન્ટેનરમાં કેમિકલ પાउडर હોવાનું કન્ટેનર ચાલક જણાવી રહ્યો છે। मैं गाड़ी में लेटा था, गाड़ी खड़ी करके। हाँ। तब किसी आग लग गया, कोई पब्लिक आया, दरवाजा पीटा, तो उठा देखा तो आग लगी थी। मैं बाल्टी लेके दौड़ा और बाल्टी से नहीं पीटा और बढ़ता गया। फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया। क्या था गाड़ी में, क्या था? पाउडर है, ऑर्डर है? किसका पाउडर? कोनी में है, वो बड़ा वाला आता नहीं है जम्बो बैग। वेतन का।